ઓહો ગરમી તો જો મારે રાહુલ ને કેવું જોઈએ કે પંખાથી નહીં હાલે એસી નખાવી જોઈએ. આવો તડકો હોય અત્યારથી કેવો તડકો પડવા માંડ્યો ઉઠી ક્યાં તો તડકો થઈ ગયો. એ તડકો થઈ જ જાય ને 9 વાગ્યા લાગે હુતાર્યો તમે. ઘરે એમ ન થાય કે તાર સાસુમાને મદદ કરું એમ. ઓહે 9 વાગી ગયા. તાઈ સાસુમાં મને લાગ્યું કે હું 6 વાગ્યામાં ઉઠી. 6 વાગ્યામાં તારો બાપ તડકો નીકળે. હજી તારે એસી લેવું હે. એસી તું લઈ તો 11 વાગે તો તું ઉઠી. તો અમારે હું બપોરા 1 વાગે કરવા. હવારમાં મારે આ કોનું મોઢું જોવાઈ ગયું. એ ઉભા થાઓ કે ઈજી પર્યાન જ કરશો. એ થાવ છું સાસુમાં ઉભા તો રહ્યો ઘરે. ઠેક ઈજી મૂડ જ નથી આવ્યું એમ ને 5 મિનિટ વેલા ઉઠી ગયા એમ ને હોઈ જાવ. થેન્ક યુ સાસુમાં. હવે આ ઊભી ની થા તારી હાટો કે ગોર બાપા નો બોલાવાના હોય. આમ વેતી ની થા ને ગાય ગા રાંધવા માંડે અમારે બપોરે 12 થાય કે રોટલા જોઈ. એક તો નીંદર આવે છે ને સાસુમાએ લોહી પીધું છે. એ ચંપા તને નથી લાગતું કે ગરમી બહુ પડે છે? નહીં અમને તો ગરમી જ નથી લાગતી. અમારા ઘરે તો એસી છે. લે આલે કેદી લીધું એસી? અરે એસી તો અમે 4-5 બદલી નાખ્યા. વરા પૂરું થાય ને કે નવું એસી આવી ગયું હોય. તે રંભા તમારા ઘરે એસી નથી? ના એ બાપા અમે તો હજી પંખાની હવા ખાઈ. તો હવે તારા પતિને કે લઈ દે. નકરું ભેગું જ કરવું છે. તારી વાત સાચી એસી ની જરૂર છે. તે હારું હાલો રંભા મારે હવે એસી માં સુવાનો ટાઈમ થઈ ગયો. જિંદગી તો આ ચંપા જીવે છો બાકી. મારે ઓલાને કેવું જોઈએ કે એસી તો મારે લેવું જ છે. નો લઈ દે એટલે 2 ગોળા ફોડી નાખો બાકી એસી તો લેવું જ છે. એ સુખનો સૂરજ ઉગાડી દીધો ઓ મારા નાતે હજાર હાથની દયા મારી માથે. કોણ જાણે કેવી આ ગીત વગર છે ને મારું એસી આવશે. હું એકલી બોલશો. આ જો તમારું જ કામ હતું. એસી લઈ ગયો ને તડકા કેવા પડે હે. એમને તડકો તને જ લાગ્યો. અમે બધા ખેતરમાં કામ કરી અમને તો નથી લાગતો તડકો. તને જ ઘરે બેઠા લાગ્યો. ઈ તો મને નથી ખબર તમને કેમ તડકો નથી લાગતો ની. તડકો તો અમને લાગે છે ભાઈ એસી લેવાના ફાફા છે એટલે. વાતની એક વાત લેવાનું થાય છે કે નહીં? હા મારે એસી લેવું છે પણ પૈસા તો હોવા જોઈએ ને. કા કોણ બને કે કરોડપતિ માં નથી જીતી એના પૈસાનું લેતા મને કાઈ નહીં. તોય થોડાક હાલમાં દોસ્તાર આયરે મગવી લે. હાલ તો કાલ તૈયાર થઈ જાય એસી લેવા જાવ આપણે હો. એ સ્વાગત છે તમારું અમારા એસી ના શોરૂમ માં. એ ગરમ હવાને બહાર કાઢો ઘરે એસી ફિટ કરો. ભાઈ એસી ક્યાંથી ચાલુ થાય? ભાઈ 12,000 થી ચાલુ થઈ જાય. મિનિમમ 30,000 લગન નું એસી છે આપણી પાસે. એ તમને કહું છું આપણે 12,000 વાળું લઈ લે. 12,000 વાળામાં શું હોય? તો મને આવડતું તો ભીની સુંદરી કરી હોઈ જાવ. કેટલા વાળું લેવું છે તારો ડોહો તારે? મિનિમમ 18-19,000 નું આપણે જોશે એટલે જોશે. રંભા તે તો કોઈ વેન કર્યું છે? ખાવાનું નહીં ગયું ને તો ચાલશે પણ એસી તો જોશે. ભાઈ 20,000 વાળું પેક કરી દે. હા તે ઓકે સર ડન. તમે છે ને રજીસ્ટ્રેશન કરજો અમે તમને હોમ ડિલિવરી કરી આપશું. ઓકે એસી ફિટ કરવા વાળા ભાઈ હજી નો આવ્યા. હું તો કેવી બેદી છે ગરમીની મરી જાવ છું. ભણવીને ખબર ન પડે કે આપણે એસી ફિટ કરી જવા. સોરી બેન અમારે એસી ફિટ કરતા 2-3 દિવસ લેટ થયું છે તો એના માટે મને માફ કરજો. વાંદરી ના તમને ખબર ન પડે એસી વગરની મરી ગઈ હતી. પણ બેન હવે લેટ થઈ ગયું એટલે થઈ ગયું એમાં હું. હવે મારું મોઢું જઈને ઉભો હું છો ગાય એસી ફિટ કરી. હું લગભગ 100-200 ઘરમાં લગભગ એસી ફિટ કરવા ગયો પણ આવા બાધોકરા બેન મેં કે જોયા નથી. મારા પાણીનું પૂછે મારા શરબત પૂછે તડકાનું આ તો ડાયરેક્ટ બાધવા રહી ગયા. બાધોકરી બાયરીને કોણ હસવતું હોય છે? મનમાં હું બોલશો ગાય એસી ફિટ કરીને ઉભા તો રહ્યોમાં વાર લાગ્યા કે થોડું રમકડું છે ફિટ કરી વયા ગયા. પછી બેબી કે એમને ફરિયાદ કરી એ મારું એસી ખરાબ થઈ ગયું આવું તો જલ્દી. એટલે હું અમે તમારા હાટુ નવરાશી. તારા બોસને પૂછજે 20,000 દીધા છે તો તમારે કરી જાવું પડે હોતે હો. કાઈ કોઈ 20,000 માં ભેગું ન આવે. હું થયું કેમ બાધો છો તમે બે? સારું એસી ફિટ કરવા આવ્યો પણ આ બેન બાધવા માંડ્યા. બાધવા તું માંડ્યો વાંદરા કૂતરા. જોયું ને સર તમે આને કેમ હસવતા હશો? ઈ તો મને ખબર હું કેમ હાસું નહીં. ઈ બધું મૂક ને તું ખાય એસી ફિટ કરી દે ને ઈ તો બોલ્યા રાખે. ઓકે ને રબ્બા લાગી ગયું ને એસી? હા એમાં કઈ ઘટે નહીં હો. એમ નહીં તમે કેમાંથી બાંધ્યા હતા? રહેવા દે મારે નથી સાંભળવું. તો જાઓ માય એક દી ખાવાનું નહીં આપો ને તો ચાલશે પણ એસી તો જોશે. તો તારા માટે આજથી ખાવાનું બંધ. એસી માં તારા પડ્યું રહેવાનું. અરે ના ના હું તો મજાક કરતી હતી.
લાઈન ઉપર આવી ગઈ ને મિત્રો, હાલે ઊભી થા, આપણે ઓલું બોલવાનું છે. તો મિત્રો અમે પૂરી મહેનત કરી છે તમને હસાવવાની. અને મિત્રો હું તો તમારા હાથે બાંધવાય મંડું ગમે એની હારે.